નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાજરાવાડી પાણીની ટાંકી અને ગણપતિ મંદિર તરફ જવાના રસ્તામાં ફેરફાર કરી પહોળો કરાશે। વડોદરા શહેરના ગાજરાવાડીથી ડભોઈ રોડ ભરતવાડી સુધી અને બિહાર સિનેમાથી લઈ ઈદગાહ મેદાન થઈ ગાજરાવાડી પાણીની ટાંકી અને ગણપતિ મંદિર તરફ જવાના રસ્તા રેસામાં ફેરફાર કરી 60 ફૂટ પહોળાઈને બનાવવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત કરવામાં આવી છે। ગુજરાત વિધાનસભાના દંડક દ્વારા યોજાયેલા લોક દરબારમાં સ્થાનિક રહીશોએ રસ્તો પહોળો કરવા માટે રજૂઆત કરી હતી। ત્યારબાદ કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું છે અને સ્થાયી સમિતિમાં રજૂ થયેલી દરખાસ્તમાં જણાવ્યું છે કે વડોદરા કોર્પોરેશનની હદમાં આવેલા ગાજરાવાડી પાણીની ટાંકીથી ડભોઈ રોડ ભરતવાડી સુધી શીટ મંજૂર રસ્તા રેસામાં ફેરફાર કરી પહોળા કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે। વિહાર સિનેમાથી ઈદગાહ મેદાન થઈ ગાજરાવાડી પાણીની ટાંકીથી ડભોઈ રોડ ભરતવાડી સુધી ફેરફાર કરી 60 ફૂટ પહોળાઈની નવી રસ્તા રેસાનું આયોજન કરવામાં આવ્યું છે। આમ આ સંજોગોમાં સૂચિત નવીન રસ્તા રેસા જીપીએમસી એક્ટ 1949ની કલમ 210(1) હેઠળ મંજૂરી આપવા કમિશનરે ભલામણ કરી છે। દર્શક મિત્રો, જે રીતે વડોદરા શહેરમાં વાહનો વધી રહ્યા છે અને કેટલાક જે જૂના રસ્તાઓ છે તેને પહોળો કરવાની માંગ ઘણા સમયથી ઉઠી છે, ત્યારે પ્રતાપનગર રોડ જે વિહાર સિનેમા આવેલું છે ત્યાંથી લઈને ઈદગાહ મેદાનથી જે ગાજરાવાડી ગણપતિ મંદિર આવેલું છે અને ત્યાંથી લઈને ડભોઈ રોડ સુધીનો જે રસ્તો છે તેને પહોળો કરવા માટે કેટલાક સમયથી માંગ ઉઠી હતી। સ્થાનિકો દ્વારા આ બાબતે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લ દ્વારા જે લોક દરબાર આયોજિત કરવામાં આવ્યો હતો તેમાં પણ માંગ કરવામાં આવી હતી કે આ રોડને પહોળો કરવામાં આવે। ત્યારે હવે લોકોની માંગને ધ્યાનમાં રાખી અને પાલિકા પણ એક્શનમાં આવ્યું છે અને તમામ જે કાર્યવાહી તેમના દ્વારા ચાલુ કરી દેવામાં આવી છે અને હવે સ્થાયી સમિતિની જે બેઠક મળવાની છે તેમાં આ દરખાસ્ત મંજૂરી માટે મૂકવામાં આવી છે। એટલે કહી શકાય કે જે આ રોડ છે ઘણા લોકોને ત્યાં અવર જવરમાં તકલીફ પડતી હતી કેમ કે રોડ નાનો હતો, સાંકડો હતો। હવે જ્યારે આ રોડને 60 મીટરનો કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મૂકવામાં આવી છે ત્યારે જોવું રહ્યું કે સ્થાયી સમિતિમાં આને મંજૂરી મળે છે કે કેમ। જો મંજૂરી મળશે તો લોકોને આ રોડ થકી ઘણો ફાયદો થાય તેમ લાગી રહ્યું છે।